તો ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગાંધીનગરના બદલે અમદાવાદ ખાતેથી યોજાઈ શકે છે આ ટ્રેક્ટર રેલી। અમદાવાદના ઓગણજમાં ટ્રેક્ટર રેલી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી માટે ખેડૂતોને મંજૂરી ન મળતા આ નિર્ણય લેવાયો છે। મંજૂરી ન મળતા હવે અમદાવાદમાં રેલીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે આયોજકોને રેલીનું સ્થળ બદલવા માટે સમજાવ્યા હતા। ખેડૂતોને શાંતિપુરા ચોકડી પર એકત્રિત થવાની સૂચના આપવામાં शांतिपुरा चौकड़ी पर ज नक्की कराशे सभानुं स्थळ। आपणे जणावी दीए के गांधीनगरमां 1111 ट्रेक्टर साथे रेलीनुं आयोजन करायुं हतुं। गुजरात किसान कांग्रेस द्वारा आ रेलीनुं आयोजन करायुं छे। तो જે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હવે ટ્રેક્ટર રેલીનું સ્થળ બદલાય તેવી શક્યતાઓ છે, કારણ કે ગાંધીનગરના બદલે હવે અમદાવાદમાં ટ્રેક્ટર રેલી યોજાઈ શકે છે। અધિકાર યાત્રાના નામે गुजरात किसान कांग्रेस द्वारा ट्रेक्टर रेलीનું आयोजन કરવામાં આવ્યું હતું, જે ગાંધીનગરમાં આયોજિત કરાઈ હતી કે જેમાં 1111 ટ્રેક્ટર જોડાવાના હતા, પરંતુ પોલીસ દ્વારા મંજૂરી ન મળી અને પોલીસ દ્વારા રેલીનું સ્થળ બદલવા માટે સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે જાણકારી સામે આવી રહી છે કે આયોજકો રેલીનું સ્થળ બદલી શકે છે। ખેડૂતોને અત્યારે શાંતિપુરા ચોકડી પર એકત્રિત થવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે અમારા એસોસિએટ એડિટર અરુણ શાહ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। અરુણ, અધિકાર યાત્રાના નામે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, સ્થળ બદલાયું હોવાના સમાચારો સામે આવી રહ્યા છે, શું અપડેટ છે? દીપાલી, સૌથી વધુ મહત્વનું છે કે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આજે ટ્રેક્ટર રેલી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને મોટું આયોજન પણ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું। સૌથી મહત્વની વાત કરીએ તો ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા કે જે પાલ આંબલિયા છે, એ પાલ આંબલિયા જે નક્કી કર્યું મુજબ આ રેલી ગાંધીનગરમાં યોજવાની હતી, ટ્રેક્ટર રેલી, અને 1111 ઓછામાં ઓછા ટ્રેક્ટરો સમગ્ર ગુજરાતભરમાંથી ખેડૂતો આ સ્થળે ઉમટી પડવાના હતા। પરંતુ ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા આ નેતાઓને સમજાવવામાં આવતા તેમણે સ્થળ બદલવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી અને અંતે તેઓએ હાલના સ્થળ ચોક્કસ કયું એ નક્કી કર્યું નથી, પરંતુ હવે અમદાવાદમાં આ ટ્રેક્ટર રેલી યોજાય તે પ્રમાણેનું આયોજન થાય એ દિશામાં ચક્રો ગતિમાન થયા છે અને અત્યારે તેઓને શાંતિપુરા સવારે 10 વાગ્યા સુધીમાં એકત્ર થવા માટેની સૂચના આપવામાં આવી છે અને 10 વાગ્યા પછી તેઓને જે પણ સ્થળે અથવા રેલી યોજવી કે કેમ, સભા કરવી કે કેમ, તે તમામ કાર્યક્રમો જે છે એની જાહેરાત શાંતિપુરા ખાતે કરવામાં આવશે। સૌથી તો જે રીતે ટ્રેક્ટર રેલીના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે, શાંતિપુરા ચોકડી ખાતે 10 વાગે ખેડૂતો એકત્રિત થવાના છે અને ત્યારબાદ રેલીનું સ્થળ નક્કી થશે। ત્યારે કિસાન નેતા ભરતસિંહ ઝાલા અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ભરતસિંહજી, જે પ્રકારની જાણકારી છે કે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું, પરંતુ હવે સ્થળ બદલાઈ શકે છે, શું લાગે છે આપના પાસે, શું માહિતી છે, કઈ જગ્યાએ ટ્રેક્ટર રેલીનું આયોજન છે? આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો સવારે 10 વાગે શાંતિપુરા ચોકડી ખાતે 1111 ટ્રેક્ટરો અને સાથે 65,000 ખેડૂતોથી વધારે સંખ્યામાં ખેડૂતોની દેવા નાબૂદી, કૃષિ નીતિ, કૃષિ પંચ, કૃષિ આયોગ અને વિવિધ ફળ કંપનીઓની દાદાગીરી સામે મહાવિરાટ રેલી યોજાઈ રહી છે। જી, અમે સ્વયં અને શાંતિપુરા પહોંચવા આવ્યા છીએ અને શાંતિપુરાથી રેલી અમારી આગળ જશે ને જશે તે, અને ત્યાર પછી જે સંપૂર્ણ જે આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતનો આગળ કરવામાં આવશે। અત્યાર સુધી રેલીને ક્યાંય પણ અડચણરૂપ કોઈ થયું નથી। પોલીસે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે। વ્યવસ્થાના ભાગરૂપે જે રીતે નિર્ણય લેશે એને ખેડૂતો બધા આપશે, પરંતુ 1111 ટ્રેક્ટર આવી ગયા છે, આવશે અને આ રેલી નથી પણ આ ગાંધીનગર ખાતે રેલો છે અને ગમે ત્યાં રોકશે, પણ સરકારને અમે કહેવા આવી છીએ કે ધરતી अपने आप की नहीं तुम्हारे बाप की, ખેડૂતોના દેવા નાબૂદ કરો નહીં તો ખુરશી ખાલી કરો, એ વાત કહેવા માટે ગુજરાતના ખેડૂતો ઉમટી પડ્યા છે અને હજી પણ કહેવી છે કે કૃષિ નીતિ નહીં તો 2027માં મત નહીં, એ વાત કહેવા માટે પણ સમગ્ર ગુજરાત ઊભું થઈ ગયું છે અડીખમ।
જે ભરતસિંહજી, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ હતા કિસાન નેતા ભરતસિંહ ઝાલા. તેમનું કહેવું છે કે પોતાની કેટલીક માંગણીઓને લઈને આજે 1111 ખેડૂતો અત્યારે સનાથલ ચોકડી ખાતે એકત્રિત થઈ રહ્યા છે અને ત્યારબાદ આગામી આયોજન નક્કી કરાશે.